જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળ્યા એક નવી સ્ટોરીમાં. ઘરની લક્ષ્મી વહુ. બના રહેજો મિત્રો, વાર્તાંતમાં શું છે જાણજો. ગામના એક નાનકડા ઘરમાં રામજીભાઈ, તેમની પત્ની શાંતાબેન અને તેમનો એકમાત્ર દીકરો વિવેક રહેતા હતા. ઘર ગરીબ હતું, પરંતુ પ્રેમ અને સંસ્કારથી ભરેલું હતું. સમય આવ્યો અને વિવેકના લગ્ન કાવ્યા નામની સંસ્કારી, સમજદાર અને મહેનતુ યુવતી સાથે થયા. લગ્ન પછી કાવ્યાએ ઘરમાં પગ મૂકતા જ વડીલોના ચરણ સ્પર્શ કર્યા અને મનમાં એક સંકલ્પ કર્યો, આ ઘર હવે મારું મંદિર છે. અહીં દરેક વ્યક્તિની ખુશી જ મારી ખુશી છે. કાવ્યા રોજ વહેલી સવારે ઉઠીને ભગવાનની પૂજા કરતી, પછી આખા પરિવાર માટે પ્રેમથી નાસ્તો બનાવતી. સાસુ સસરાની દવા સમયસર આપતી અને ઘરની દરેક જવાબદારી હસતા હસતા નિભાવતી. ઘરમાં આવક ઓછી હોવાથી કાવ્યાએ પોતાના હાથથી પાપડ, અથાણાં અને મસાલા બનાવવાનું શરૂ કર્યું. પડોશીઓએ તેનો સ્વાદ ચાખ્યો અને ધીમે ધીમે ઓર્ડર મળવા લાગ્યા. થોડા જ મહિનામાં ઘરની આર્થિક સ્થિતિ સુધરવા લાગી. એક દિવસ રામજીભાઈની તબિયત ખૂબ બગડી ગઈ. હોસ્પિટલમાં દાખલ કરવાના પૈસા નહોતા. કાવ્યાએ પોતાના લગ્નના સોનાના કંગન વેચી દીધા, પરંતુ સસરાની સારવારમાં કોઈ કમી રહેવા દીધી નહીં. જ્યારે રામજીભાઈ સ્વસ્થ થઈ ઘરે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે એ વહુએ પોતાના દાગીના વેચી દીધા છે. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, બેટા, તું આ ઘરની વહુ નથી, તું તો અમારા ઘરની સાચી લક્ષ્મી છે. કાવ્યા હસીને બોલી, બાપુજી, ઘરના લોકો જ મારો સૌથી મોટો ખજાનો છે. દાગીના તો ફરી આવી જશે. તે દિવસ પછી આખા પરિવારમાં વધુ પ્રેમ અને એકતા આવી ગઈ. વિવેકે પણ કાવ્યાના સહકારથી નવો વ્યવસાય શરૂ કર્યો. ધીમે ધીમે તેમનું નાનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. ગામના લોકો કહેવા લાગ્યા, જે ઘરમાં સંસ્કારી વહુ હોય ત્યાં ભગવાનની કૃપા હંમેશા રહે. વર્ષો પછી કાવ્યા ગામની દરેક દીકરી માટે પ્રેરણા બની ગઈ. નીતિ ઘરની સાચી લક્ષ્મી છે. નથી જે માત્ર ઘરને લઈને આવે, પરંતુ જે પોતાના પ્રેમ, સંસ્કાર, મહેનત અને ત્યાગથી આખા પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી પાછા મળીશું.